રામ અને લક્ષ્મણ વનમાં જતા હતા એવી વખતે લક્ષ્મણે એટલું જ કીધું હતું કે પ્રભુ આપણે ક્યાં આવ્યા તો હમણાં થોડેક હાલશું ને તો સબરીની ઝૂંપડી આવશે. શું ભક્તિની તાકાત છે! સબરીની ઝૂંપડી આવશે. અને પણ લક્ષ્મણ કે પ્રભુ આ પાંદડામાંથી અવાજ આવે છે રામ 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 એવા, પણ ભક્તિ જે સબરીની છે ને એને પ્રકૃતિને ફેરવી નાખી છે લક્ષ્મણ. હા, સંત જ્યાં તપ કરે ને સાહેબ, સાધુ જ્યાં તપ કર્યું ત્યાં તમે જાયજો એના વાઇબ્રેશન આખા જુદા હોય. તમે નિર્વાણ આશ્રમમાં જાઓ, તમે દરવાજાની અંદર જાઓ એટલે વાતાવરણ આખું ફરી જાય, કારણ કે તપોભૂમિ છે, સંતની સાધના છે સાહેબ. ત્યાં વાઇબ્રેશન, ત્યાં ઓરા ઉતર્યા હોય, તમારી આદિ વ્યાધિ ઉપાધિ બધું ટળી જાય. નથી તમે બહાર નીકળો જે કાંઈ થાય, પણ અંદર આવો એટલે તમને એમાં પરમ શાંતિ થાય કે કાંઈક થઈ રહ્યું છે, કાંઈક મજા આવી રહી છે સાહેબ. પાંદડામાંથી અવાજ આવે એની પ્રકૃતિ ફેરવી નાખી છે. અને પછી કીધું કોણે? રામે લક્ષ્મણને પરીક્ષા કરવા માટે જાવતા સબરી શું કરે છે. જઈ જોયું તો સબરી આંખમાં આંસુ પડે છે અને સબરી ઈશ્વરને પુકાર કરે છે. 7 વર્ષની હતી ગુરુને આશ્રમ આવી તારે આજે 70 વર્ષની થઈ છે. શું કે છે કે ઠાકર યમને મેલ માઠેલી તું છો એકલ નો બેલી, અમે તારું અંગ કહેવાય જીવન કોને આચરે. સાંભળજો સાહેબ, સબરી શું કે ઠાકર અમને મેલમાં ઠેલી તું છો એકલનો બેલી. ક્યારે દુઃખ પડે, ક્યારે વિપત પડે, ત્યારે આપણે તો માણસ છીએ સાહેબ, સંસારના આદિ વ્યાધિ ઉભાતીની વચ્ચે રહેતા હોય, ત્યારે આટલો સબરી જેવો પુકાર કરશો ને તો તમારા કુળદેવી ખોડિયારે આવીને ઊભી રહે, વીર વાછરોય આવીને ઊભો રહે, રામ અને કૃષ્ણ પણ આવીને ઊભા રહે, 9 લાખ લોબડિયારી તમારું રક્ષણ કરશે સાહેબ. પણ તમારો અંતરનો પુકાર હોવો જોઈએ.